હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટનું આપણે ગણિતનું બેઝિક ગણિતનું આપણે ત્રીજું પેપર આપણે સોલ્યુશન ચાલુ કરવાના છીએ. બરોબર? તો આઈ હોપ કે તમને વિજ્ઞાનના પેપર સેટમાં જે મેં તમને લખી મોકલેલું છે તમને સમજાવવું હશે. હવે નેક્સ્ટ પેપરથી આપણે એમાં ખાલી આન્સર જ મોકલશું કે જેવી રીતના તમારા પેપરની અંદર લખવાનું છે ને એ જ રીતના આપણે મોકલવાના છે. બરોબર? તો ચાલો આપણે વિદ્યાર્થીઓ આ વિડિયો આપણે ચાલુ કરશું. હવે જો પેલા સેક્શનની આપણે સોલ્યુશન કરવાના છે પ્રશ્ન નંબર 3 માં. આ એમસીક્યુ છે. જો સમીકરણ 8x 3y 5k 18 નો એક ઉકેલ 10 હોય તો k બરાબર તમારે શું કરવાનું છે. તો પહેલી વાત તો એ કે આ દ્વિચલ સમીકરણનો એમસીક્યુ છે. તો કાઈ નથી, આ x અને y ની વેલ્યુ તમે દઈ દીધી છે એને આમાં મૂકવાની છે. તો આપણે શું કરશું, x ની જગ્યાએ 1 મૂકશું, y ની જગ્યાએ 0 મૂકશું અને 5k ના 5k બરોબર, 5k ના 5k બરાબર 18. હવે આપણે k ની વેલ્યુ શું તો એનો ગુણાકાર કરો, 8 ના 8 3 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 5k બરાબર 18. હવે 5k ને તમે બનાવો કરતા 8 ને ઓલી બાજુ લઈ જાઓ, 18 માઈનસ 8 તો 5k બરાબર 10. તો k બરાબર 10 ના છેદમાં 5. તો હવે 5 દુ 5 5 ગયા તો k બરાબર કેટલા આવશે, 2 જવાબ આવશે. તો આપણો પહેલો જવાબ, પહેલા એમસીક્યુ નો જવાબ આવશે C. હવે સમીકરણ x² - 4x + 7 બરાબર 0 ના વિવેચકની કિંમત તમારે શોધવાની. તો જો વિદ્યાર્થીઓ શું આપ્યું, વિવેચક. તો પહેલા તો વિવેચકનું સૂત્ર તમને આવડવું છે, d² બરાબર b² - 4ac. બરોબર? હવે પહેલા તો આ સમીકરણને આની સાથે સરખાવી દો, ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. આની સાથે સરખાવો એટલે તમને a b c ની વેલ્યુ મળશે. આમાં a બરાબર 1 છે તો અહીંયા a બરાબર હું +1 લખીશ, b બરાબર તો b બરાબર આ રહ્યું 6 માઈનસ મળશે તો -4, c બરાબર +7 છે. બરોબર? હવે આ ત્રણેયની વેલ્યુ આમાં મૂકી દેવાની છે. b એટલે કે -4 નો વર્ગ, 4 ના 4 અહીંયા 1 ને c એટલે 7. અહીંયા 16 આવ્યું, 7 ચોક 28. આની બાદબાકી કરશો તો 12 આવશે. પર મોટા ભાગની નિશાની પ્રમાણે 12. આમાં તમારો જવાબ આવશે B જવાબ આવશે. રેડી? હવે સમાંતર શ્રેણી k 3k 5k પ્રથમ n પદોનો તમારે સરવાળો શોધવાનો છે. તો હવે k બરાબર હવે આ k 3k અને 5k બરોબર n પદોનો સરવાળો કીધો. આમાંથી તમે k કાઢી લ્યો કોમન તો 1 3 5 અનંત લગી એટલે કે n સુધી જતું જાય. તો n સુધી જતું જાય તો તમારે n પદોનો તમે ડાયરેક્ટ સરવાળો કરી નાખો તો આ ડાયરેક્ટ તમે n પદોનો સરવાળો તમે kn² તમે લખી શકશો. તો એક જાતનું એમ કેવું તો કહેવાય કે આ એમસીક્યુ ખાસ છે, મોસ્ટ એમપી છે, પૂછાવજો. તો એના માટે એમસીક્યુ જવાબ તમારો આ આવશે. આ એમસીક્યુ મોસ્ટ એમપી છે, પેપરની અંદર પૂછાય એવો છે. તો આપણે આને પણ ધ્યાનમાં રાખશું. હવે ચોથું એમસીક્યુ આપણને યામ ભૂમિતિનો છે. એને તમે ઘણી બધી રીતે તમે કરી શકશો કે 9મા ધોરણની યામ ભૂમિતિના રીતે પણ તમે કરી શકશો. બરોબર? કે તમને જે રીતના ફાવે એ રીતના તમે ટ્રાય કરી શકશો. પહેલા તો આપણે 9મા ધોરણની યામ ભૂમિતિના કારણે આપણે કરશું. હવે જો પહેલી વખતે કે 9મા ધોરણમાં આપણે શું કરતા, આલેખ દોરતા. બરોબર? હવે અહીંયા y અક્ષ ઉપર 8 છે ને અહીંયા -3 છે x અક્ષ ઉપર. અહીંયા 0 -1 -2 -3. હવે 1 2 3 4 5 6 7 ને 8. હવે -3 અને આ 8 આ બે વચ્ચેનું આપણે લંબ અંતર શોધવાનું છે. પણ શેનું? y અક્ષથી લંબ અંતર. તો y અક્ષ અહીંથી ચાલુ થાય તો આ બેનું અહીંથી લંબ અંતર આ 1
2 અને 3 આમ જવાબ તો 3 આવે છે હવે તમને થતું હશે જવાબ 3 આવી ગયો બીજી રીતના કઈ રીતના તો બીજી રીતના તમે એમ શોધી શકો અહીંયા y અક્ષ આપેલ તો y અક્ષને છોડીને તમારે x અક્ષને માનાંકમાં નાખવો પડે તો આ x અક્ષને માનાંકમાં નાખો માનાંકમાં નાખી x અક્ષની વેલ્યુ અહીંયા શું છે પ્લસ માઈનસ છે -3 તો -3 જે છે તો -3 ને તમે માનાંકમાં નાખો તો એને માનાંક તમે છોડો તો એ શેમાં કન્વર્ટ થઈ જાય +3 માં કન્વર્ટ થશે આ વાતનું ધ્યાન રાખવાનું હવે વિદ્યાર્થીઓ હવેના જે બે દાખલા છે ખાસ છે અને પૂછાઈ શકે એવા છે બરોબર તો એ ચેપ્ટર નંબર 8 નો છે તો હવે જો sec 4 theta minus sec square theta બરોબર sec 4 theta minus sec square theta રેડી હવે આનો આપણે થોડીક સૂત્રમાં કિંમત મૂકી તમારે આ જવાબ આપી લેવાનો છે હવે તો આનો આપણે વર્ગ કાઢી લઈએ પહેલા sec square theta માથે સ્ક્વેર અને sec square theta હવે આપણે એક નીતિય સમ છે કયો નીતિય સમ આવો નીતિય સમ કે 1 + tan square theta બરાબર sec square theta બરોબર તો sec square theta ની જગ્યાએ તમારે આ મૂકી દેવાનું થશે તો અહીંયા મૂકી દે કે 1 + tan square theta નો સ્ક્વેર માઈનસ અહીંયા કૌંસમાં લખીશ 1 + tan square theta હવે આ જો એકદમ નિત્યસમ ટાઈપ થઈ આપણે જે નિત્યસમ લખી છે એ પ્રમાણે પહેલો નિત્યસમ થઈ જાય તો પહેલા પદનો વર્ગ તો 1 નો વર્ગ 1 જ થાય નિયમના 2 tan square theta પછી આનો તમે વર્ગ કરશો તો tan ની 4 ઘાત theta થાય હવે આનું કૌંસ લખો -1 - tan square theta રેડી હવે જો હવે અહીંયા આ એક પ્લસ છે આ એકડો માઈનસ છે તો આ બે તો ગયા હવે આપણે અહીંયા જો 10 ની 4 ઘાત વાળા બે પદ છે તો ઈ બે પદ પહેલા લખો એટલે કે 10 ની 4 ઘાત વાળો પહેલા આવશે કેમ કે મોટા મોટી ઘાત પહેલા આવશે હવે આ બે જો સજાતીય પદ થયા થાય કે નહીં તો બાદબાકી આ બે સજાતીય પદો છે તો પ્લસ માઈનસ tan square 4 theta બરોબર અને પ્લસ માઈનસ બાદબાકી કરશો તો tan square theta વધે તો આ પ્રમાણે તમારો જવાબ જે આવશે પણ સોરી પ્લસ માઈનસ થશે મોટા પદની નિશાની એટલે પ્લસ માં જવાબ આવશે એટલે ઈ પ્રમાણે તમારો જવાબ જે આવશે ઈ આ સી વાળો જવાબ આવશે શું આવશે સી વાળો હવે નેક્સ્ટ એમસીક્યુ છે જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ એટલે બહુલક મોટો થયો તો મધ્યક કરતા 12 વધુ એટલે જે નાનું એ બાજુ ભાગના થાય હવે તો તમારે બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ એટલે કે z ને કરતા જ રાખવાનો તો હવે આમાંથી પહેલા તો ઈ હવે આની કિંમત તમારે આમાં મૂકી કરવાની થશે 3m - 2x² તો હવે પહેલા z નો બહુલક શોધવાનો કીધો એટલે આને તમે કરતા જ બનાવશો એટલે આપણે શું કરશું આ x બાર નો કરતા બનાવ્યો કેમ કે જેની વેલ્યુ તમારે આમાં મૂકવાની થઈ જાય x બાર નો કરતા બનાવીશ 12 વાળી બાજુ 12 વાળી બાજુ આવશે બરોબર તો z - 12 થઈ જાય બરોબર હવે આની કિંમત આપણે મૂકશું એને આમ તો z ના z 3m ના 3m અહીંયા 2 z - 12 હવે z ના z 3m ના 3m હવે અને વારા પ્રતિ વારા તમારે ગુણવાના થશે એટલે -2z થાય માઈનસ પ્લસ થઈ જશે 12 દુને 24 થશે કેટલા થઈ છે 24 હવે આ 2z નાની સાઈડ લઈ લો તો z -2z એ આની સાઈડ આવશે +2z થઈ જાય અહીંયા 3m ના 3m +24 ના 24 આનો સરવાળો એટલે 3z અહીંયા 3m +24
હવે જો આ બધાયમાંથી 3 કોમન નીકળશે, 3 કોમન કાઢશો એટલે તમારે વધશે શું? આટલું વધશે. તો એટલે અહીંયા શું બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ થાય? તો 8 વધુ થશે. અહીંયા તમારો જવાબ જે આવશે એ આ જવાબ આવશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ 6 MCQ સમજાઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે ખાલી જગ્યા જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી ખાલી જગ્યાને ખરા ખોટા. હવે ખાલી જગ્યા આપણે વિકલ્પવાની છે તો આપણે મજા આવશે. હવે પહેલી ખાલી જગ્યા શું છે કે 20a² b અને 30ab² નો ગુસા શોધવાનો છે. તો પહેલા 20a² b નો આપણે અવયવ પાડી નાખીએ. તો 20 ના અવયવ શું પડશે? 10 દુ. તો 10 ને પાડવા પડશે 5 દુ. બરોબર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b. એવી રીતના 30ab² નો પાડી દેવાનો. તો એમાં કેટલા થશે? 10 તેરી પણ 10 નહીં પડશે 2 50. બરોબર. તો 2 તરી 6 ને 6 50 ને 30 એટલે a ગુણ્યા b ગુણ્યા b. તો હવે ગુસા કોને કહેવાય કે જે બે ઉપર બે અવયવમાંથી જે સરખું કોમન નીકળતું હોય એને આપણે ગુસા કહીશું. તો જો આ બગડાની એક જોડી નીકળી એટલે નીચે એક બગડો. બરોબર. હવે પાંચડો નીકળશે તો નીચે પાંચડો. હવે a પણ નીકળશે તો નીચે એક a ને b પણ નીકળશે તો b. હવે આનો તમે ગુણાકાર કરો એટલે 10ab જવાબ આવશે. એટલે આમાં જે તમારો પહેલો જવાબ જે છે એ આ આવશે. હવે સુરેખ બહુપદી તો તમને ખબર પડે સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદી. હવે એનું આપણે શૂન્ય શોધવાનું છે. તો p of x બરાબર 3x - 7. તો હું તમને કહું છું શૂન્ય શોધવાનું છે એટલે આના બરાબર 0 લઈ લ્યો. 3x - 7 થાય. 7 ના આની બાજુ લઈ જાઓ એટલે 3x બરાબર 7 થાય. એટલે કે x બરાબર કેટલા થાય? 7/3. તો x બરાબર 7/3 આ દાખલો તમારો આવશે જવાબ. હવે જો 5 pa બરાબર 3 pa 12 હોય તો pa 12 ની સંખ્યા તમારે શોધવાની છે. તો હવે 5 pa અને 3 pa 12. હવે મારે શું કરવાનું છે? હું આ pa 12 ને નીચે લઈ આવીશ. અહીંયા આ pa 12 ને હું અહીંયા લઈ આવું નીચે. તો આ તગડો તો અહીંયા રહ્યો તો આ ગુણાકારમાં મળી છે એટલે તો ભાગાકારમાં એટલે 3/5 થઈ જાય. અને આનો ગુણોત્તર શું થયો? 3/5 થઈ ગયો. હવે આ ગુણોત્તરનો શું કરીશ? સરવાળો કરી નાખો. કેમ કે તમારે કેમ સરવાળો કેમ કરવો પડે? કેમ કે તમારે pa 12 ની વેલ્યુ શોધવી તો તમારે ગુણોત્તરનો સરવાળો કરવો પડશે. એટલે 3 ને 5 8 થાય. હવે pa 12 શોધવાનું તો લખવાનું pa 12 બરાબર. તો pa 12 ની કિંમત આપણી શું છે? તો pa 12 ની કિંમત 5 છે. અહીંયા 5 લખો અને એનો સરવાળો 8 થાય. બરોબર. અહીંયા 8 લખો એટલે અહીંયા જવાબ તમારો શું આવ્યો? 5/8. હવે જો sin θ બરાબર t હોય તો cos θ બરાબર ખાલી જગ્યા. તો હવે અહીંયા જો સ્ક્વેર જેવું કંઈક આવે. એનો મતલબ એ કે નોર્મલી sin θ અને cos θ નું સૂત્ર લાગુ નથી, નિત્ય સમ યુઝ થશે. તો નિત્ય સમ આપણો શું છે કે sin θ sin² θ cos² θ બરાબર 1. હવે આપણે જોઈ છે હું cos તો cos² θ ને હું કરતા બનાવીશ. બરોબર. તો 1 - sin² θ થાય. હવે cos² θ બરાબર 1 - sin θ ની વેલ્યુ t છે તો અહીંયા સ્ક્વેર છે એટલે t² થઈ જાય. હવે બંને બાજુથી તમે વર્ગમૂળ કાઢો તો cos θ બરાબર વર્ગમૂળની બાજુ રહેશે. બરોબર. કેમ રહેશે વર્ગમૂળ? કેમ કે અહીંયા જો માઈનસ માં આપેલું છે. તમને ખબર કે માઈનસ વાળી સંખ્યાનું તમે વર્ગમૂળ તમે કરો તો વર્ગમૂળ કાઢો તો એ પ્લસ માં થઈ જાય. પણ તમે કોઈ પણ માઈનસ વાળી સંખ્યાનો વર્ગ કાઢો છો તો એને પ્લસ માં થાય. વર્ગ કાઢો એ પ્લસ માં થાય એટલે તમને ખબર જ છે. પણ આપણે અહીંયા વર્ગવાળી સંખ્યાને માઈનસ માં પેલા વર્ગમૂળમાં તમારે રાખવાની થશે. હવે એમાં આ જવાબ આવશે. હવે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા કીધી
તો એક સ્પર્શક એક જ બિંદુ છે, અનંત બિંદુ એનો છે, બરોબર. આમાં તમારો જવાબ આવશે 1. હવે આ થોડો પ્રેક્ટિકલી પ્રશ્ન. જો ઓલો 15 17 23 28 23 25 19 28 x નો બહુલક 23 તો x 7 બરાબર ખાલી જગ્યા થાય. તો પહેલી વાત એ કે કેવી માહિતી, તો આપણે તમને ખબર છે આપણા શાસ્ત્રમાં બે માહિતી આવે, એક વર્ગીકૃત માહિતી અને એક અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં જે આપણે દાખલા ગણી છે બહુલકના ઈ થાય, ને અવર્ગીકૃત માહિતીમાં આવી રીતના તમને દાખલો આપે. તો અવર્ગીકૃત માહિતીમાં બહુલકમાં તમારે કેવી રીતના સમજવું, જે સંખ્યા જાજામાં જાજી વાર રિપીટ થતી હોય એને કહેવાય બહુલક. તો હવે જો 23 જે છે બે વાર આવે જો છે કે નહીં, અને 28 એ બે વાર આવે. પણ તમારો જો બહુલક જે છે તમને 23 દીધું, એનો મતલબ ઈ કે જ્યાં x બરાબર જે છે, x બરાબર જે છે ઈ તમને કેટલો થાય 23 થાય. આ 23 થશે, x બરાબર 23 થાય એટલે તમારે x ની જગ્યાએ શું મૂકીને દાખલો કરવાનો થાય કે x 7 બરાબર કે 23 7 બરાબર કેટલા થશે 30. આમાં તમારો જવાબ શું આવશે 30 જવાબ આવશે. ચાલો હવે થોડોક આગળ વધશું આપણે. હવે જો ખરા ખોટા, તો ખરા ખોટામાં સિમ્પલ છે, મગજ દોડાવશો તો તેમને આવડી જશે કે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab 15 હોય અને લસા ab 162 હોય, સકે સાચું કે ખોટું. હવે તમને એમ થતું સર અમને ગુસા લસા તો આપી દીધા પણ આ સંખ્યા આપી નથી, ખબર કેવી રીતે પડે. તો આપણે નોર્મલી જનરલી આપણે તમે પેલું છે તો તમે ભણ્યા છો એમાં તમને તમારા સાહેબોએ એવું કીધું છે કે જે ગુસા આવેલો હોય અને લસા આવેલો, તો જે ગુસા જે છે એ લસાનો ગુણિત હોય, બરોબર, લસાનો ગુણિત હોય. તો આપણે વાત કરી ગુસા 15 છે, તો તમે 15 નો ઘડિયો તમે બોલો, બરોબર, એની અંદર 162 ઓલરેડી આવતા જ નથી. સમજાણો? 162 આવતા નથી. તો 162 ન આવે તો સિમ્પલી વાત જ છે કે આ બિંદુ કેવું થાય, ખોટું થાય કે ન થાય, આ ખોટું. હવે દ્વિઘાત બહુપદી 3x 5x 2 ના શૂન્યનો સરવાળો. તો પહેલા શું છે શૂન્યનો સરવાળો છે, તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું થાય, અલા સરળ શું થાય -b ના છેદમાં. તો b એટલે કે બીજું એટલે કે +5 છે, બરોબર. તો આ સૂત્રના માઈનસ અને +5 ના 5 ને a બરાબર 3, તો 5 ના -5 ના છેદમાં 3 જેટલું હોવું. તો અહીંયા શું લખેલું છે +5 ના છેદમાં 3. તેના કારણે આ વિધાન પણ ખોટું ગણાશે. હવે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો આપણે ત્રણ શરત આવે. એક તો એક ઉકેલવાળી, બરોબર, જે સુસંગત છે. બીજી અનંત ઉકેલવાળી, એ પણ સુસંગત છે. અને એમાં એક વેગીમાં ઉકેલ જ ન મળે, ઈ સુસંગત નથી. તો આ વિધાન કેવું કહેવાય, સાચું કહેવાય. હવે 2020 ની સાથે તે પણ સમબળ અને તેની સંભાવના તનના છેદમાં 7. હવે 2020 હવે સાહેબ ને હવે તમને એમ થતું છે સાહેબ આ 2020 ને લીપ વર્ષ છે કે નથી એ ખબર કેવી રીતે આપણે, તો કાઈ નહીં કરવાનું. સાલ જે છે ને 4 વડે ભાગી નાખો, એમાં શેષ શૂન્ય થઈ જાય ને તમારું, સમજી ગયા, તમારી શેષ શૂન્ય થઈ જાય એટલે એમ માની લેવાનું કે એ લીપ વર્ષ, સમજી ગયા, એ લીપ વર્ષ છે. હવે ઈ લીપ વર્ષ થયું તો હવે તમારે તાને તમે 4 વડે ભાગો છો તો લીપ વર્ષ થઈ જાય. તો લીપ વર્ષમાં કેટલા દિવસ આવે? 366 દિવસ. કેટલા? 366. હવે એમાંથી તમારે બાદ કેટલા કરવાના? બાદ કેટલા કરવાના થશે? 364. 364 કેમ? તો આપણે ક્લેરિફાઈ કરીએ કે 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ થાય. રેડી? ત્યારે 366 દિવસ થાય. તો મેં શું કર્યું, ઈ 2 દિવસને 366 માંથી બાદ કર્યા, બરોબર, એટલે વધ્યા કેટલા? 364. ઈ 364 એટલે
166 માંથી બે બાદ ગયા અને ભાગ્યા 7 કરી ગયા. રેડી? હવે આની બાદબાકી કરશો તો કેટલા આવશે? 2 ના છેદમાં 7. અને આયા તમને પ્રશ્નમાં શું લખેલું? 3 ના છેદમાં સાથે આ વિધાન ખોટું. ચલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયું હશે. તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વન આન્સર અને જોડ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે 105 અને જોડકા. બરોબર? આ બે કમ્પ્લીટ કરી લેશો એટલે આપણું સેક્શન એ કમ્પ્લીટ થઈ જશે. ચલો 17મો પ્રશ્ન એ છે કે a25 a15 બરાબર 24 દઈ દીધા છે તો તમારે સમાવ્ય તફાવત શોધવાનો. તો a25 minus a15 બરાબર તમને 24 દીધા. તો આનું સૂત્ર આવું થાય a plus 24d માઈનસ આમાં કૌંસ મૂકો a plus 14d બરાબર 24. હવે કૌંસ છોડો a plus 24d માઈનસ a minus 14d બરાબર 24. તો આમાં a તો વયા ગયા. હવે 24 માંથી 14 બાદ કરો એટલે 10d થાય. બરાબર? 10d બરાબર 24. તો d ને તમે કરતા બનાવો તો 24 ના છેદમાં 10 એટલે જવાબ તમારો શું આવશે? 2.4. એટલે d બરાબર તમારો અહીંયા જવાબ જે આવશે d બરાબર 2.4 તમારે લખવાનો રહેશે. ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C 40 હોય તો ખૂણા A ની વેલ્યુ તમારે શોધવાની. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. હવે તમારે ખૂણો A શોધવાનો હોય તો તમારે ખૂણો C શોધવો પડે. તો આમાં C ને કરતા બનાવી આ 40 ને આલી સાઈડ લઈ આવો. બરોબર? એટલે પ્લસ થઈ જાય. એટલે ઈ ખૂણા C ની વેલ્યુ આવી થઈ જાય કે ખૂણો A પ્લસ ખૂણો 40 થઈ જાય. તો ખૂણો A પ્લસ 40 ઈ ક્યાં લખવાનું? ઈ અહીંયા લખવાનું, અહીંયા નથી લખવાનું. બરોબર? ઈ આપણે અહીંયા લખવાનું થતું નથી. આપણે આ જગ્યાએ લખવાનું છે. કે ખૂણા A નો ખૂણો A જ લખો. બરોબર? તો અહીંયા ખૂણો A plus 40 બરાબર કેટલા થાય? 180 થાય. હવે આનો સરવાળો કરો તો √2a થઈ જાય પ્લસ 40 થઈ જાય બરાબર 180. હવે 2√a બરાબર 180 minus 40. તો હવે 2√a બરાબર 140 અને ખૂણો A બરાબર 140 ના છેદમાં 2 તો 70 દૂર થઈ જાય. એટલે ખૂણો A બરાબર 70 તમારો જવાબ આવશે. એટલે આમાં જે તમારો જવાબ આવ્યો ખૂણો A બરાબર 70. હવે સંભાવનાનો દાખલો છે. 400 ખામીઓના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેવી સંભાવના 0.035 છે. તો જથ્થામાં રહેલી ખામીયુક્ત ખમીસની સંખ્યા તમારે શોધવાની. તો આપણે સૂત્ર લખી નાખી કે આપણી ભાષામાં લખી સંભાવના અને ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે સંભાવના તમને દઈ દીધી 0.035. ઉદ્ભવતા એટલે કે તમારે શોધવાનું શું છે કે જથ્થામાં રહેલ ખામીયુક્ત ખમીસોની સંખ્યા શું એને આપણે x ધારી લઈશું. હવે કુલ ખમીસોની સંખ્યા કેટલી? 400. તો લખો અહીંયા 400. હવે x ને તમે બનાવો કરતા તો 35 ને ત્રણ સંખ્યા પછી પોઈન્ટ એટલે છેદમાં 1000 વયા જાય અને 400 જાય. તો મીંડું રેડી. હવે 5 દુ બંધ નાખું છું. અહીંયા 7 50 થઈ ગયા તો 5 ગયા. અહીંયા 2 ગુણ્યા 2 તો 2 ગયા. તો x બરાબર કેટલો જવાબ આવશે? 14. તો 7 બરાબર એટલે કે અહીંયા ખમીસોની સંખ્યા આવશે 14. હવે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધે વિચલનનો સરવાળો હંમેશા કેવો હોય? શૂન્ય હોય. કેટલો હોય? શૂન્ય જવાબ આવશે આમાં. ચલો હવે જોડકાની વાત કરીએ. તો જોડકામાં જ્યારે બધા સૂત્ર આવી છે, એક જોડકામાં સૂત્ર આવી છે, પણ જો કે બે માં સૂત્ર હોવા જોઈએ. અને તમને એવું નથી લાગતું કે બે માં સૂત્ર
આવી રીતે બીજો પ્રશ્ન પણ પૂછી શકે. તો શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાયા સ્ક્વેર h. ગોળાનું ઘનફળ, તો ગોળાનું ઘનફળ 4/3 પાયા નો ઘન. પછી 20 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો થશે? બરોબર. તો નોર્મલ રીતે તમે આમાં કરી શકશો. જેમ કે છોકરાઓ ઘણી વાર એમ કહે કે સર મારે આમાં ગણતરી કરવી હોય તો, બરોબર, પણ ગણતરી તમે કરો કે ન કરો તો એનાથી કાંઈ ફરક પડતો નથી. રેડી? એનાથી કાંઈ ફરક પડતો નથી. જો તમે સરખી રીતના કામ કરશો તો તમને મજા આવશે. ચાલો હવે આગળ વાત કરીએ આપણે કે 20 મિનિટની વાત થઈ તો આપણે ઘડિયાળ દોઈ અહીંયા 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 9, 10, 11. હવે 20 મિનિટની મેં વાત કરી તો 20 મિનિટમાં અહીંયા હવે દર 15 મિનિટે અહીંયા 90 અંશનો ખૂણો બને. તો આ 90 અંશથી મોટો થઈ ગયો એટલે 120 નો ખૂણો થશે. કેટલા અંશનો ખૂણો થશે? 120 નો. હવે 45 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો થાય? તો હવે જો હવે 12, 6, 3, 9, 11, 8, 7, 5, 4, 3, 2, 1. હવે જો મારા ભાગ પાડના. હવે આ 15 મિનિટે અહીંયા 90 અંશનો ખૂણો થાય. આ 15 મિનિટે 90, આ 15 મિનિટે 90. તો આ 15, આ 15 અને આ 15. તો 15 તરીકે કેટલા થાય? 45 થાય. બરોબર. તો 45 મિનિટ થઈ ગઈ. બરોબર. તો 45 મિનિટ એટલે ખૂણે ખૂણાનો સરવાળો કરી નાખો 270 થાય. કેટલું થાય? 270. જો તમારે આમ ન કરો તો તમે બીજી રીતના પકડી શકો કે 5 અંશે 60 નો ખૂણો બને. કેટલાનો? 60. કેટલાનો બનશે? 60 નો ખૂણો બને તો 45 એ કેટલાનો બને? તો ચોકડી ગુણાકાર કરી નાખો તો 45 ગુણ્યા 60 છેદમાં 3. 15 તેરી કેટલા થાય? 45 થાય. રેડી? 15 તેરી 45. સોરી, અહીંયા 60 નો નહીં 30 નો બનશે. બરોબર. 5 મિનિટે 30 નો ખૂણો. તો અહીંયા તમારે લખવાનું થશે 30 નો ખૂણો. શું થઈ છે? 30 નો ખૂણો. તો અહીંયા તમે 30 લખશો તો 15 તેરી 45. રેડી? 15 તેરી 45. આવી રીતના પણ થઈ શકે. પણ આમાં ઘણી વાર ગોટા થાય છે એટલે આપણે આ કરશું નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો સેક્શન કમ્પ્લીટ થાય છે. બરાબર. તો આપણે આ વિડીયોને અહીં એન્ડ કરશું. જો તમને સર્કિટના સમજણ પડે તો આપણે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ B સાથે